સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં કણભા એએસઆઈ હત્યાકાંડ બાદ ડીજીપીની મોટી કાર્યવાહી સામે આવી। બુટલેગર સાથે સંપર્ક ધરાવતા 15 પોલીસ કર્મચારીઓની હવે ખાતાકીય તપાસ થશે। સ્ટેટ મોનિટરિંગ સેલે ખાતાકીય તપાસ કરવાનો ડીજીપીનો આદેશ છે। અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મી બુટલેગર ભૂપીના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા છે। જ્યારે કોલ ડિટેલ્સ, વોટ્સએપ કોલ, વોટ્સએપ ચેટ અને વોઇસ રેકોર્ડિંગના પુરાવા મળ્યા છે। બુટલેગર સાથે સંકળાયેલા 15 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરાઈ છે। કણભામાં બુટલેગરની કારે ટક્કર મારતા એએસઆઈનું મોત થયું હતું। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। કણભા પોલીસની ટીમ ઉપર હુમલો કરનાર જે ભૂપેન્દ્ર પટેલ છે અને આ સમગ્ર ઘટનાની અંદર એએસઆઈ બળદેવજી નીનામાનું મોત નીપજ્યું હતું। આ મામલાને રાજ્ય પોલીસ વડા વિકાસ થાળી દ્વારા ગંભીરતાથી લેવામાં આવેલ અને બુટલેગરને જે શરણ આપનાર જે તત્વો છે તેઓની સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો। જેને પગલે બુટલેગર ભૂપેન્દ્ર જ્યારે પકડાયો ત્યારે તેના મોબાઈલની ચકાસણી કરવામાં આવી તો એસએમસી ચોંકી ઉઠી હતી, કારણ કે તેની અંદર ખુદ સૌથી વધુ પોલીસ કર્મચારીઓના જ નંબરો હતા અને પોલીસ કર્મચારીઓ તેની સાથે સતત સંપર્કમાં હતા। ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી સાથે અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 જે પોલીસ કર્મીઓ છે તે નિયમિત સંપર્કમાં હતા। વોટ્સએપ કોલિંગ અને વોઇસ ચેટના કેટલાક પુરાવાઓ મળ્યા બાદ રાજ્ય પોલીસ વડાને એસએમસી દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ પ્રાથમિક રિપોર્ટના અંતે રાજ્ય પોલીસ વડા દ્વારા આ તમામની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવેલી છે। એટલે અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 જે પોલીસ કર્મીઓ છે તેઓની બંને જિલ્લાઓ બહાર બદલી કરી દેવામાં આવેલી છે અને તેઓની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી એસએમસીને સોંપવામાં આવી છે। સિનિયર અધિકારીઓ દ્વારા આ 15ની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને ભૂતકાળની જે કોલ ડિટેલ તથા અન્ય બાબતોને લઈને આગામી દિવસોની અંદર આ તમામ 15 કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા સંકેત મળી રહ્યા છે, કારણ કે આ 15 પોલીસ કર્મીઓ અન્ય કેટલાક ગુનાહિત તત્વો સાથે અન્ય બુટલેગરો સાથે સંપર્કમાં હોવાની સૂત્રો તરફથી વિગતો મળી રહી છે અને આ સમગ્ર મામલાને રાજ્ય પોલીસ વડા દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે। બિલકુલ યુનુસ, તો 15 પોલીસ કર્મચારીઓની હવે ખાતાકીય તપાસ કરવામાં આવશે।